ભાજપ પ્રદેશ સીએલ કન્વીનર ઉર્વિશભાઈ શાહના અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ નાગરિકો સાથે બજેટ 2025 સંવાદ યોજાયો. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા પ્રદેશ ભાજપ સીએલ કન્વીનર ઉર્વિશભાઈ શાહના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના કમલમ કાર્યાલય ખાતે જિલ્લાના નાગરિકો સાથે સંવાદ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત જિલ્લા અને પ્રદેશના આગેવાનોએ દીપ પ્રાગટ્ય તેમજ વંદે માતરમના ગાન સાથે કરી હતી. ભાજપ જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષ 2025નું બજેટ વિકાસલક્ષી બજેટ છે. આપણા વડાપ્રધાને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુમાં વધુ રાહત મળે તે અંગે વિશિષ્ટ ધ્યાન રાખ્યું છે. બજેટમાં પહેલીવાર ઇન્કમ ટેક્સમાં 12 લાખની છૂટ આપી છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કૃષિ જિલ્લાઓ વિકાસના કાર્યક્રમ હેઠળ યોજી ઉત્પાદકતા અને મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા ધિરાણ પરિણામો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા. ઓકે, હાલમાં દેશના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ જે બજેટ પ્રસ્તુત કર્યું છે એ ચારે દિશામાં વિકાસને વેગ આપનારું છે. આ બજેટની અંદર આપ સૌ જાણો છો એ રીતે ઇન્કમ ટેક્સની અંદર 12 લાખ સુધીની છૂટ આપવામાં આવી છે. તમે ખાલી વિચાર કરો, ભારત જેવો વિકાસશીલ દેશ કે જેની અંદર ઘરની અંદર 2 જણ કમાતા હોય તો 24 લાખ રૂપિયા સુધી એમને ટેક્સ ભરવાનો આવતો નથી. ઇતિહાસની અંદર આઝાદી પછી આટલી મોટી છૂટ કોઈ દિવસ મળી નથી જે આ વખતે મળી છે. આનાથી મધ્યમ વર્ગ, દરેક વર્ગને ખૂબ જ ફાયદો થયો છે. એની સાથે ખેડૂતો, એમએસએમઈ, દરેક સેક્ટરને, સ્ટાર્ટઅપ, દરેક સેક્ટરને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. એક એવો સમય પણ હતો જે ભારતે જોયો છે કે જેની અંદર ઇન્ડિયાની અંદર ઇન્કમ ટેક્સ રેટ 97.5% ઇમરજન્સીના સમયે લાગેલો હતો, જે વિશ્વમાં સૌથી વધારે છે. જેની સામે આજે 12 લાખ સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. ખાસ કરીને ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગો એને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એમએસએમઈની ડેફિનેશનમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેવી રીતે કિસાન ક્રેડિટ કાર્ડ છે જેની લિમિટ પહેલાં 3 લાખની હતી અને 5 લાખ કરવામાં આવી છે, તેવી જ રીતે એમએસએમઈની અંદર પણ ખાસ કરીને મહિલાઓ માટે કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને એમને પણ ક્રેડિટ મળશે. એટલે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે, યુવાનોને પ્રોત્સાહન મળે. એટલા માટે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડનું અલગથી ફંડ બનાવવામાં આવેલું છે. એટલે આ આવનારા 2047 સુધીના રોડમેપની અંદર એક ભાગ તરીકે આ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેને આખા દેશે સ્વીકાર્યું છે, આવકાર્યું છે અને ઉત્સાહથી બધા ફરીથી ભારતને 2047 સુધી વિકાસશીલમાંથી એક ડેવલપ નેશન તરફ લઈ જવા માટેનો પૂરેપૂરો પ્રયાસ આમાં થયો છે. જેની અંદર માર્ગદર્શન જે આપણા યશસ્વી પ્રધાનમંત્રી જે એનડીએને લીડ કરે છે એમના માર્ગદર્શન અંદર મેડમે બહુ જ સારું બજેટ આ વખતે પ્રસ્તુત કર્યું છે. સાહેબ, આપનો પરિચય કીધો. ઉર્વિશ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, સીએસએલ કન્વેનર છું પ્રદેશની અંદર, ગુજરાત પ્રદેશ ભાજપની અંદર સીએસએલ કન્વેનર છું 3જી ટર્મથી.